રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો હવે આપણે જઈએ જાકેટ પહેરી અને સુરભીબેન માટે છે ને હાથલા લેવા જવું હે, દેશી ડ્રેગન ફ્રૂટ. હાલો એ તોડી આવી. સુરભીબેનને લોહીના ટકા ઘટે ને તો એમાં કંઈક કામ આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો સુરભીબેન હાટો અમે હાસલા તોડો આવી ગયા હઈ. દેશી ડ્રેગન ફ્રૂટ કહેવાય હો નીર. આમાં હે અંદર ને આમ તો હવે પાણી નથી જડતું ને તે બહુ ઝીણા પડી ગયા હે ફળ. ઓલો પાંદડા આડો હતો એ ક્યાં હતો વીર? તોડી લીધો તો જ્યાં ઉપર હેલાવ તોડ દો. અને ભાઈ તોડવામાં બહુ ધ્યાન રાખવું પડશે. इसमें बहुत कांटे होते हैं. वीरो એટલા જ લઈ જાય તો આપણે આના કાંટા એકાદ અડી ગયો ને. અચ્છા હવે એક અહીંયા હે પણ પાંદડા આડો હતો. એટલી કોથરી ભરી લીધી છે એટલા નહીં. હવે આને હેકીને કાંટા બારવા પડીએ પેલા. આમાં ફૂંહિયા બહુ હોય. હા હેકી એટલે થોડાક ગંધારો સ્વાદ થઈ જાય પણ વાંધો નહીં, હાલો ટ્રાય કરી જાય. જો મારા પપ્પા હાસલા હે કે આમાં ઝીણા ઝીણા ફૂંહિયા હોય ને ભાઈ બારવા પડે ને બહુ મહેનત કરે છતાંય રહી જાય. હજી આને ધોવા જોઈએ કેમ કે આને ચામડી ઉપર જે ફૂંહિયા ચોટી ગયા હોય ને એ બળતા નથી કોઈ રીતે. આની અંદર વારો હોહરવો ખૂચાડીને બારી હગી. મેં એમ નથી કહ્યું ચીપિયાથી બારનું ના. મેં ઓળખી કર્યું હતું રહીતા આવે ને ચાય પાપાને તમે હું કરો ઢોકળા કરો ઢોકળા. ભાઈ જો આ હેકન છતાં આની જે છાલ હોય ને એના ઉપર ફૂંહિયા ચોઈટા હોય. જો આની જે ઉપર ચોટી ગયા હોય ને એ નથી બળતા. જો આ ફૂંહિયા હોય ને એટલે એને જરાક ધોઈ નાખી. હવે બબુ કઈ નહીં, ચાલુ જ રાખેલ ફટાફટ. અમાર બા ગરમ પાણી પાયા રાખે, તડકે બેહાડ્યા રાખે. ટાટા કરીએ બા. હાલો એ આમાં જો કેવડું ફૂંહિયું નીકળી પડ્યું. ભાઈ ભાઈ પાણી આખું ફૂંહિયા વાળું થઈ ગયું. કેવડું ફૂંહિયું રહી જતું. ગળું પેક થવું થાય, બીજું કઈ ના થાય આનાથી. હાલો ચાલુ જ કરો. એ ભાઈ આઈમર કેપેસિટી પૂરી પડી છે. કઈ કેપેસિટી કઈ નહીં, દાબી જ જા બેકર. હજી કેટલા ખાવા પૂરી કેપેસિટી ઉલટી થઈ જાય હવે. હા એકાદો ખાઈ જા પછી બીજા અટાણે સાફ કરીને રાખી દે ને. બપોર રૂંઢે વરી ખાઈ લેજે. બીજા કંઈક કાલ હજી હેખ્યું ઘણા બધા લઈ આવ્યા. એકાદો હે ને ટૂંકમાં ભલે ને આખા દીમાં 5-10 ખાઈ જાય પોરે પોરે તોય વાંધો નહીં. હા હાલો તો હવે થોડાક હાસલા છે ને હજી આવી જ રીતના ધોઈ દઉં. જો સુરભીબેન હાથલા તૈયાર કરી દીધા ને મારે ને વીરેન ને ખાવા છે અડદિયા. તમારે કોઈને ખાવા હોય તો હાલો, મોજ પડી જવાની. હાલો હા અડદિયા આવા હે ને આનાથી એક બહુ મોટો ડબરો ભરાણો છે અને આ અડધો છે, બાકી બધે હિરાવી લીધો તે સાફસૂફ થઈ ગઈ. હાલ સુરભી ચાલુ કર. સુરભી ઘી કે દૂધ કોઈ દેખાતું નથી અને એનો પ્રતાપ છે આ બધો. માંદપ લઈને આવી હાર બેઠી જ હોય. અમારે બે નહીં નથી ખાતો રેખા કોઈ દી દૂધ કે ઘી. પાછી આ વાહ લગી એવી. એવું હોય ખુશીના સમાચાર ભાઈ. ભાણો આવવાનો હે. જય મમ્મીમાં. કઈ નહીં આ મજા જ આવી રાખે. ભાઈ ની કોમેન્ટ હતી જેને છે એને ભાવતું નથી, જેને ભાવે છે પણ જડતું નથી. કઈ છે ને બધું જો. હાલો તો ઉભે ઘરે દાબી અડદિયા.
હા ગોંદ જ કડકડ થાય છે બધો. સારી આઈટમ બની ભાઈ. ખા ખા ખા. કોણ કેટલા ઢોકળા ખાય એ વાત કરવાના. 10 ખાઈ લીધા 11. અડધિયા ખાજો પોતા કરવા હેલબા પડો. બરાબર. અમારે વિરેનભાઈ તો દોથા સારી દેવાનું હા કા ભાઈ. એને હું એના ભાઈબંધો લઈ આવ્યા હે ને તે દીનું મનમાં થઈ ગયું. તમારે કોઈ ખાવા હોય તો આવી જાજો. પછી ઘણા નહીં રાખું ટાઈમ નથી. આ ડબલો તો સાંજે ચટ થઈ જવાનો હે. હા પણ અમે ખાવામાં ચડી જાય તો પછી જેટલું હોય એટલું દાબી જાય. ચાલો મિત્રો, જો આપણે નેદવાનું કામ ચાલુ છે ને હું તો હજી પૂગ્યો જ છું. આખણી કાકા આવ્યા હતા તે બેઠા હતા. સુરભીબેન ને આટલાનું કામ કરાવી દીધું. અમારે રાજુભાઈ ચા મારે છે. 11:30 થઈ ગયા. શું કહે? હા 11 જેવો ટાઈમ થઈ ગયો હે. અને બાકી જેને ચા પીવો હોય હાલો. ચાલો ચા ની લેરખી માર લઈ. ઘણા બધા આપણે બે કોમેન્ટ એવી આવી હતી કે ચા તા પીવો હે, મન થાય છે જોઈને, પણ પલ્લો છેટો 400 કિલોમીટર ને એવું થઈ જાય છે. ચા પીવા જ ના જ પોહાય ને ભાઈ. હાવ કરે જો બીજું કંઈક બોલતું રોગો હું હા હું ડોકી જ નમાવો. 20 કિલો માથું નમાવતા આરસ નથી થતું, બોલતા આરસ થાય છે ભાઈ માણસને. આપણે ખાડું જબરું હે હું કેવાનું બીજું કેવાનું કામ જાણ મને નથી ખબર. હા એકાદું તો જાણી કેટલી ભેહું મચ્છી કેટલી છે? મચ્છી ભેહા માથા કેટલા? 4 ભેહા 8 રાખ્યા. 2 બળદ. બળદ હા 2 બળદ ને 1 પાડી. 10-11 જીવ છે. જીવ જ છે કે કઈ નાખો હો? ના ના નાખે તઈ બધા આડાવના થાય ને મારે ધ્યાનમાં તેવા હાટું જાય કુમરા મારે. હા હું એ જ કહું કે માપ નું નાખજો. ભૂકો માંડવાનો થઈ રહ્યો પણ એકલો ભૂકો છે ને એટલે વધારે વેગ થાય. તો આજના જો 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને નેતવાનું હાલે હે. વચલી વાઢડીમાં આપણે લગભગ 2-3 ક્યારા રહ્યા છે ને એમાં હવે કાપુરી વધારે આવી છે. અને અમારા જો ટાબરિયા બધા અહીંયા રમકડા ભેગા કરીને રમે છે. રમતા નથી, દવા બનાવી. હા બધા એક્સપેરિમેન્ટ ઓલું કરે ને કાચની હેલીમ પાણી ભરીને ફતુર કરે છે. સુરભી હુતી કે? સુરભી બેન હુતા છે, એને માથું દુખે છે ટાણે. નવું કંઈક ને કંઈક થયા રાખે છે. હું આગળ ઉરિયા છાંટતો હતો, આપણે જે કાલ છાંટ્યું હતું ને એમાં અધૂરું રહી ગયું હતું, એમાં ઉરિયા છાંટતો હતો. અને બસ જો આગળ આવ્યું, હાથ પગ ધોઈ લીધા. ઓલા 2-3 જણા નેદવા ગયા. એક મજૂર આવવાનું હતું પણ એ ના આવ્યું. મજૂર લલચાવે હે, ખાલી આવતા નથી. તો કઈ વાંધો નહીં, હાલો મજૂર આવે કે ના આવે આપણે આપણી રીતે કન્ટિન્યુ રાખી કામ. તો હું હવે જાઉં ઘડીક વાર નેદવા. તાંજરિયાનો બફલો કોઈને ખાવો હોય તો આવી જજો. આ અમારે ધાણા ભાજીનું ખડ હે, જે અમે નેદી ને ઈ હે. હા એનું અમે શાક બનાવી નાખી. બનાવવું જ પડે ને. તાંજરિયા માણસ વેચાતો લે, આપણે મફતમાં. હા આપણે જ વેચાતો લઈને ખાતા હતા. હા સોનલ તો કેતો આનું બી લઈને વાવવું. મેં કીધું આ છે એનું શું કરવાનું? બી આવ્યું તો હે તાંજરિયાનું એ ભૂલે ના કરજો વાવવાની. આ કાઢીને થાય કાં છે. લાલ તાંજરિયો મોટો મોટો આવે ને. હા મોટા 5 વાળો વેચવાનું હોય ને. આના જેવો એનો સ્વાદ ના હોય. આવું જ ના હોય. ના હોય. હા ઓમ હેલવું પડે ને, મોટું હોય પાંદડે ને બધી વાત એટલે. ચાલો ભાઈ નેદવું તો નથી ઉકલતું પણ કેવા કિને જાવ.
રાજુ તારે ઉકલે હા મને તો ઉકલે એમ ને? માય પે ખડવું તો હા 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 ને આમાં જ માપે જ કામ નથી કરવું બસ કોઈને. હા મેળ હવે તો નથી જ કરવું પણ તોય કરવું પડે ક્યાં જાવ લે રાજુભાઈ ને ભેહું કરવી કેટલી કરવી 25-30 બસ તો તારે કેટલી કરવી હવારે એમ કેતો તું અમારે રાજુભાઈ ઘણી ઘણી ફરી જાય છે ઘડીક ત્યાં એમ કે 1.5 ભેહ જ રખે ને વળી કે ના 40-50 જોઈ ભેહ તો 1.5 જ જોઈએ આ હું ભેહ નું પૂછડે આપણે તો અડિયું કાઢવાની ને મોટા. હા એ તો હવે એમ જ હોય ને. ખાતર નાખવું હોય ખેતીમાં તો એમ છે તમે મોટા હિસાબ કરો ને તો આપણે વરખ ખેડૂત ફરીને આવે ને 5 ભેહું હોય ને હમ. એટલે ઈ કે ઘરનું ક્યાં ગયું હે બધું પછી જાય ક્યાં ભેહું ખાઈ ગયું બધું તો ઈ નથી જોતા કે એને દોઢમાં શું આવે એક પાડીને ત્યાં. હા બસ ના આગળ પાછળ એક દોવા દેતી હોય ને એને એક હથવારાની પાડી રાખવાની એમ બીજું કઈ નહીં ભેંસ તો એક જ રાખવાની હા પણ એને હથવારે જોઈએ એમ ને. હાટે ડૂચો વેચાઈ જાય ડૂચાનું ખાતર આવી જાય તે પછી એના હાટાનું આપણે મકાયું બહુ ના વાવવી પડે ગુંધરિયું ના વાવવી પડે હા એવો હિસાબ તો કઈ રહી નથી. પછી ભેહુની ઉપાધિ નંબરે હાંજે બાયુને ક્યાંય અડી કાઢીને ઓશિકતાનો પાવરો ભરવા જવું પડે બા કઈક ફ્રી રીએ કઈક બા કઈક એનો લોહી ચડે હેરે હા ભેહું ના હોય તો ભાઈ અમારે ભેગું બા ના હોય તો બાને ના ચડે બાને કામ સિવાય નોખ ના થાય. હા બા ને એક થલવલ દી હું હાંજે ઉઠ્યો તો એ હાંજે ભેહું અટાણે જો હાવેણો લઈને મંડાણા હાંજે આપણે વ્યારું કરી લીધા પછી ભેહું પવાતી હતી ખબર છે. હા બા કરે બા ઘણી ને વાર બધા કામ હુઈ કાઢ્યા ગયા પછી એટલે બધા હુઈ ગયા ને બા તાઈ કે ભેહું પાવા ગયા. હા એટલે બાને મનમાં એમ થઈ જાય ને કે આ પેશન બહુ નહોતું પીતું. હા એટલે ઈ છોડે જેમ ગમે તે ભેહું ની જાત ખાધોડ કે ખરી હા બાપા કઈ ગયા આવો હિયારો હે તો કેવડું પાણી પી જાય બીજ વાત છે. પીતો હવે કઈ પેહે ના પીતું ની સમજાણો ને પછી ની બચ્યું પાડ્યું. વાહ ભાઈ વાહ હા એ તો જો એમ અને રાખવાનું પાછું આપણે એક ને એક ભૂકો રહ્યો ને એટલે થોડીક તરહ્યું તો થાય એમ હા ભૂકો જ ખાય. ઈ તો સારું હે ને કે પાણી ઘટી જાય શરીરમાં અટાણ હિયારાનું કરે અડિયું કાઢવ્યું પડે એની વાહે 5 હોય પણ એ લગભગ 10 જણાને ન્યા ઉભું રહેવું પડે એ મારું કહેવાનું એમ થાય. હાલો હવે તાંજરિયાનું શાક અમે બનાવ્યું કોઈને ખાવું હોય તો લઈ જાજો. હા તાંજરિયો લઈ જજો જો ઓરિજિનલ ગુલાબી તાંજરિયો જો આનું જ શાક તાંજરિયાનું થતું રૂપ જોઈએ ને તો એમ થાય કે મજા જ આવે. અસલ કઈ વસ્તુ અસલ નથી આ માલ નો ચરો ખાજો ને આ ખાજો કેટલું ગણ છે. માલ નો એ ચરો મને હે. ખબર છે હું માંદો પડું આવું ખાવું તો માલ નો ચરો આ કેવાય માલ નો ચરો હે. આમાંથી વેત જ નથી આવતું. એમ થાય કે આપણે એકલા કરીને ખાઈ લઈએ પાછું ચડવા હા બસ જો ઈ હારું જો એકલું કરી લે ને કોઈ કોઈનું નથી રે એમ કરીને હવ નું ઈ કરી લે ને ના ભાવે તો કેમ શું કરવું કોઈ કોઈનું કેમ હા પણ તને ભાવતું હોય તારે એકલી નું બનાવી લેવાનું કોઈ બનાવ્યું હતું એક દી બપોરે પણ હવે પાછો તો આમાંથી કોઈ જોયું નહીં હોય સામું નહીં ના જોયું તું હો. એટલે મને જ કીધું ને મેં જ ના પાડી દીધી આપી ના જ પાડી દેવાય ભાઈ આમાં ના પડાય. કાપતા નથી ને ભાઈ ચણ હે ને આમાંથી હમણાં બહુ ઉડે હે રોયાડ પડે ને એટલે ચણતા આવે આ કટકીમાં જો બાઠી ગયા લાગે રાજુ બહુ શૂટ કરી નાખે છો તો ખબર જ પડે છે. તો હવે અહીંયા કંઈક 4-5 ક્યારે જ રહ્યા પછી ડાયરેક્ટ ઉપલી કટકી વયા જાવ લગભગ કાલ હાંજ થાય ને તો આ બાજુનું કામ પૂરું થઈ જાય પછી આપણે માણસો આવીએ ને જો ગામમાંથી મજૂર તો આગતરા ધાણા નેદવાના હે એમાં ચાલુ કરી દઈએ જો હામટા માણસો આવીએ ને તો 1-2 દીમાં નીકળી જાય એમાંથી પછી વાયુવાળા ભાગમાં અરોડા નેદવાનું બધું ધીરે ધીરે ભેગું થયા રાખીએ. આમાં તો બહુ ખડ હતું નહીં એટલે બહુ કંઈ આડું નથી આવ્યું નામી વેગ થઈ ગયો છે 5 ને 3 8 વીઘા જેવું લગભગ નેદાઈ ગયું હવે 1.5-2 વીઘા જેવું ઓલું રહ્યું છે અહીંયા ખડખડમાં અને ઉમાય જેટલામાં ઉરિયા પડ્યું ને એટલું પી ગયું હે જો બાપુ પાણી વારીને જ ઘરે જાય છે. હાલો હવે હાંજ પડી ગઈ હવે ઝીણું ઝીણું ખડ છે ને એ નથી દેખાતું ભાગી ઘેરે અને જરાક ઢીંગલીના સમાચાર પૂછી ઠીક હા શું ભરોડો બે અડદિયા વાર્યું ચાલે તો એ ક્યાં ઢીંગલી સુરભી શું કહે હા વાર્યું
આઈ એમ નોટ ફાઇન. નોટ ફાઇન? તો ફાઇન માટે શું કરવાનું? ફાઇન માટે માથું ઉતરી જાય. ઓકે. ગોળી પીધી હતી ઓલી? એ ભાઈ એ ભાઈ એ ભાઈ. એક આ ભાઈ હખદ ના લે કે 5 લાખ ખાઈ ગઈ વજો. ठीक है। ओ होली जो मेरे मन में कहता था हूँ जाए मगवता भूली गयो बाटली कनान पूछूं जो ओली गोड़ी थी अजी न सोई तू कहीं पीती तई नहीं पीती तोय न सोई तू તઈ તમ કીધું તો તઈ કીધું નગર તાવને ગોળથી ઉતરી જાવ ને. ना आ गोड़ी से ना उतरे ये ओली ओली निमसेट पी के तो उतरे हुई जा घड़ी करे ओલું ચાલુ કરી લેવાય ને હીટર જો ભાઈ અમારા સુરભીબેન માટે અમે હીટર લીધું આમ તો એની મામાએ દીધું કા જો ભાઈ મસ્ત હીટર ચાલુ થઈ ગયું છે આપણું ગરમ હવા આવે અને વધારે કરીને તો અમારે દોયડું ગરમ થઈ જાય છે નકર સ્પ્રિંગ લાલ થાય એવું હીટર છે ફોન ગરમ કરી નાખ્યો એટલી વાર જો સ્પ્રિંગ લાલ થઈ ગઈ વાથી આગળ ધોવાડા કાઢીએ બોર્ડમાંથી કારસી થતી હોય ને એવું લાગે. હા માંડ્યો હવે જો બધું ગરમ થઈ ગયું ધીમું રાખવું પડશે ને કે પતાવીએ દોયડા ને બોર્ડ ને બધું હા ઘડીક વાર જો અહીં હોઈ જાય મારે જો આ બધા અહીંયા ઉંબાડિયા ને તાપણા ને ફતુર બાખું બગાડવાની આ છોકરાઓને જે મજા આવે ને ભાઈ વાહ ભાઈ ભાઈ કાયમની બે બાહકું ફેલ કરે હે તું ને જલા વચ્ચે હા હા એ તો ખબર છે જરાક માથું ગરમ કરી દઈ આમ બેઠા બેઠા તો તાપવાનું નથી મેળ આવતો એટલી વારમાં તો હવા ઓલી થઈ જાય હાથ ઠરી જાય ને સુરભીને 1-2 મહિના હાટું થઈને બહુ હેરાન કરે છે પાછી ઠાર એવી છે ને બોલો ભાઈ બોલ હા हाँ ठंडू है ठंडू है कि गरम है गरम हवा आवे न्याय एम नत करू આ તો બાબા ઠરે હે બાર કઈક કરી એનો कोई ठरતું નથી ચીમટી અરે હાથે ઠરે. હા ચલા તું એને અડી જાય તો બરી રહ્યો गरम है વાહ કુલાઈને પૂગી આવ્યા જો બધા ચલો મારા આઈસ લખાઈ ગયો પપ્પા. ના ચલા આટલા ખાઈ ગયો તું દીદીના હા ફિરેન ભાઈને મેં દીધું તું પછી છેલ્લે. હાલો ભાઈ તો અમારા વિરનભાઈના હાથ રહી જાય ને હવે ઘડીક વાર જો સુરભીને માથું હેકી દઈ પછી વેરું પાણી કરી દવા બવા પીવરાવી દઈ અને ઉષાબેન કહેતા હતા ઓલું શું કહેવાય ગરમ દૂધ કરવાનું ને હળદર નાખીને પીવાનું ને એ બધું હા પણ હવે આ છોકરી કોઈને બાપનું માને એવી છે નહીં ભાઈ અમારાથી જ નથી માનતી નહીં દૂધ નહીં ઘી નહીં કોઈ વસ્તુ ગણ કરે એવું કંઈ નહીં ખાવાનું રોગા ઉજાગરા કરીને ભણવાનું ઓનલી ફોર ભણવાનું જ ચાલો હવે આજના વિડીયોનો કરી દઈએ એન્ડ હવે અમારા બેન માંદા છે ને ત્યાં સુધી મૂળ વગરના વિડીયો આવે છે હરાડો નહીં ઉતરે આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ